સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. 26 મે મતદાન થનાર હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપમાં ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વાત કરીએ તો જંબુસર 150 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી પૂર્વ ધારાસભ્ય તેઓ ક્યાંક ને ક્યાંક ભાજપ છોડીને પુનઃ કોંગ્રેસમાં જઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા જોડાયા છે. એમને પૂછીશું કે પુનઃ ઘર વાપસી થવાનું મુખ્ય કારણ શું? ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે એક એવો માહોલ છે કે સતત કોઈ આવી રીતે બહારની પાર્ટીના આવેલા હોય અને એને સતત અવગણના થતી હોય, એના લીધે હું આજે પાર્ટી છું. જો પાર્ટીમાં અવગણના થતી હોય તો પછી પાર્ટી છોડીને ભાજપમાં આવવાનું કારણ શું હતું? ભાજપની અંદર આવવાનું મેઇન કારણ એક જ હતું. મારા ગુરુજી જે છે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ, હરિધામ સોખડા, વડોદરા, એમણે મને આજ્ઞા કરેલી કે આપણે કોઈ પણ ભોગે ભાજપની અંદર આવવાનું છે. મારા ગુરુ હતા, મારા ગુરુની આજ્ઞા પાડવાની તો મેં પાડી હતી. જેમ જણાવ્યું કે ગુરુજીની આજ્ઞા પાડીને તેઓ ભાજપમાં આવ્યા હતા, પરંતુ ભાજપ છોડીને આપ ફરીથી કોંગ્રેસમાં જઈ રહ્યા છો, તો કોંગ્રેસમાં આપને સ્થાન મળશે. કયા પ્રકારની આપની અપેક્ષાઓ છે? શું કરવા માંગો છો આગળ? ભાજપ કરતાં તો વધુ માન મળશે એ મને પોતાને અનુભવ છે, એટલે મને ખબર છે, એટલે જ હું ફરીથી આપ કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છો. પરંતુ ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે ભાઈ કોંગ્રેસમાં તેઓ જવાનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, આવનારી વિધાનસભા કોંગ્રેસમાંથી લડવી છે, તેના માટે જઈ રહ્યા છે. એ બાબતે શું? એ તો આવનારા દિવસો વિચારશે અને કોંગ્રેસનું મવડી મંદર વિચારશે અને ટિકિટ આપવી કે નહીં આપવી. એ તો જેટલું કામ આપણે અહીંયા કરીશું એ રીતે રિઝલ્ટ આવશે. એટલે આપણને 2000 અત્યારે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એની અંદર એ રિઝલ્ટ જ ખબર પડી જશે. કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની બીક છે, ના કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની. એવી સ્થિતિની વચ્ચે આપ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જઈ રહ્યા છો. ત્યારે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ એવું પણ કહી રહ્યા છે કે આજે તેઓ ગાંધીનગર ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને એન્ટ્રી નથી મળી. એ બાબતે આપનું શું કહેવું છે? એ વાત ખોટી છે. આદરણીય પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ સાથે અમે બેસીને ચર્ચા કરી, કારણ કે મારી સાથે અસંખ્ય લોકો જે જોડાવાના છે ભાજપ છોડીને કોંગ્રેસની અંદર, એવા લોકોને હું લઈ નતો ગયો. એટલા માટે એમણે મને ટાઈમ આપ્યો કે આપણે 4-5 દિવસની અંદર જંબુસરમાં મોટો કાર્યક્રમ કરીશું અને મારી સાથે બધા જ લોકો. અને બીજી વાત એવી છે કે આપ ધારાસભ્ય દેવકિશોર સ્વામી ધારાસભ્ય હતા, તે સમયે આપણે એમને સમર્થન પણ જાહેર કર્યું હતું. હવે ફરીથી આપ વિખોડા થઈ રહ્યા છો, એનું મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ એક જ છે. ડીકે સ્વામીજી જ્યારે ચૂંટણી લડ્યા 2022ની અંદર, અમે બધા તન, મન અને ધનથી એમની સાથે હતા. પરંતુ એક દુઃખની વાત એવી છે કે જે લોકો ડીકે સ્વામીને જે હરાવા લોકો જાહેરમાં નીકળેલા હતા એ જ આજે પદાધિકારીઓ તરીકે છે અને જે સંગઠનની અંદર કામ કરે છે. એનું આવનારી ચૂંટણીઓને લઈને જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને આપ જઈ રહ્યા છો, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કેટલી અસરો પડશે? એ તો આવનારા દિવસો જ એમને ખબર પાડી દેશે. અને અન્ય પ્રશ્ન એવો છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા છે કે આ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પોતે નિષ્ક્રિય થઈ ગયા હતા ને હવે તેઓ હોદ્દો નહીં મળવાના કારણે જઈ રહ્યા છે. તો મારા જેવા અસંખ્ય લોકો જે ભાજપમાં જોડાયા છે એ લોકો હાથે પણ મારા જેવું જ બનેલું છે. એના લીધે જ આ ખબર પડે જ છે બધાને. આવનારી ચૂંટણીને લઈને આપનું સ્ટેન્ડ શું રહેશે? કોંગ્રેસ સમિતિ જે કંઈ પણ મને જવાબદારી આપશે એ તન અને મને ધનથી એ સ્વીકારીશ. કોંગ્રેસ પાર્ટીમાં પણ આપનું જો આ જ પ્રકારે અનાદાર થયું કે આપને માન ના મળ્યું, તો શું પાછા પક્ષ પલટો કરશો ખરા? મને ચોક્કસ ખબર છે. કોંગ્રેસ પાર્ટી મેં ત્યાં બહુ વાર સુધી મેં ત્યાં કામ કર્યું છે. જ્યારે હું કોંગ્રેસની અંદર હતો મેં પોતે યુવક કોંગ્રેસથી જ મેં શરૂઆત કરી. મને અસંખ્ય હોદ્દાઓ આપેલા હતા. એ કહેવા જેવી વાત છે જ. જાહેરમાં જ તે વખતે આદરણીય અહમદભાઈ પટેલ સાહેબ હતા, મને છે તે ખાદી ગ્રામોદ્યોગનો મને મેમ્બર બનાવેલો હતો. મને છે તે રેલવે બોર્ડનો મને મેમ્બર બનાવેલો હતો. ટેલિફોનનો મને મેમ્બર બનાવેલો હતો. આવા અસંખ્ય હોદ્દાઓ મને આપેલા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી આવો હોદ્દો તો ઠીક છે, પણ એક નાનો હોદ્દો. કોંગ્રેસમાં સત્તાવાર કઈ તારીખે જોડાવાની તૈયારીઓ? પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી તારીખ આવશે, આપને હું સામેથી કહીશ કે મારી આ તારીખ છે અને પ્રોપર જંબુસરની અંદર જ આ કાર્યક્રમ. આ જંબુસરમાં જે કાર્યક્રમ થનાર છે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી, તો અંદાજિત કેટલા કાર્યકર્તા આપની સાથે જોડાશે? આવનારા દિવસોમાં જ એની ખબર પડશે. મેં તમને અસંખ્ય કહું છું.
સંખ્યાની અંદર તમે જે દિવસ અમે જોડાઈએ એ દિવસે તમે જોઈ લેજો, તમારી આંખે તમને દેખાશે. ભારતીય જનતા પાર્ટી અગાઉ પણ આપણે જિલ્લા પંચાયતને એ બાબતે આપનું શું કહેવું છે? આ હરવાની સીટ છે, બધાને જ ખબર છે. દેશ આઝાદ થયો ત્યાર પછી એક જ વાર ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈ છે અને આ હરવાની સીટ હતી છતાં પણ મારો દીકરો ફક્ત ને ફક્ત 36 મતે જ હારેલો હતો. લોકોની ચાહના હતી, લોકો મારી સાથે હતા, એટલે જ આ ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ એટલા માટે આપી કે ભાઈ કઈ કરીને જીતશે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે કે જે લોકો ખરેખર ભારતીય જનતા પાર્ટીના ખરા પણ લોકો હરાવવા માટે પણ નીકળેલા હતા. એવા લોકોનું નામો બધાને ખબર જ છે, આખી દુનિયા જાણે છે. એટલે હું 36 મતે હાર્યો. બાકી ખરેખર આ જે જિલ્લા પંચાયત છે દેવલા, એ 4000 થી 5000 મતે હારે છે. રેકોર્ડ ચેક કરી લો. કોંગ્રેસમાં ગયા બાદ હવે આગળના સ્ટેન્ડમાં જિલ્લા પંચાયત ફરીથી લડવાની તૈયારી કરી? ના, હું લડવાનો નથી કે મારા પરિવારનો કોઈ લડવાનો નથી. જે કોઈ લડશે એને સંપૂર્ણ મારો ટેકો છે. જે આ હતા કિરણભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય, જેઓએ આજે ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડીને કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. ત્યારે સત્તાવાર રીતે આ સપ્તાહની અંદર જ જંબુસરમાં અસંખ્ય કાર્યકર્તાઓ સાથે તેઓ જોડાઈ રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ક્યાંક ને ક્યાંક ભૂકંપની સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર.